આ માતાજીને ગેસ થાય છે, તે ભયંકર ગેસ થાય છે અને ખૂબ જ તકલીફ વાળો ગેસ છે અને ગમે ત્યાં પ્રેશર જો વધતું જાય તમે દબાવો તો તોય નહીં નીકળે. જો હવે તમે જ્યારે આવ્યા ત્યારે હું દબાવતો તો ત્યારે નીકળતો હતો બહુ, ત્યારે તો મોટે મોટેથી આવતો હતો, જોર જોરથી આવતો. તમે એટલું બધું દબાવો તોય નથી નીકળતો. હવે નથી પાકું ને? હા. મિત્રો આપણી સાથે જે અભિલાષાબેન છે, જેઓનો ગેસ ખૂબ જ ગેસ થાય છે, જેઓને જે આપ જોઈ શકો છો ગમે ત્યાં દબાવવાથી પણ ગેસ થાય અને આમ ગેસ નીકળે. કઈ રીતે, શું તકલીફ છે, કેટલા સમયથી આ તકલીફ થાય છે તમને? મને 3 થી 4 વર્ષથી પ્રોબ્લેમ છે. ખાધેલું પચતું નથી, ભૂખ નથી લાગતી અને સતત આવી રીતે ઓટકાટ ચાલુ રહે છે. આ માતાજીને ગેસ થાય છે, તે ભયંકર ગેસ થાય છે અને ખૂબ જ તકલીફ વાળો ગેસ છે અને ગમે ત્યાં પ્રેશર જો વધતું જાય. આ કેટલા સમયથી થાય છે? મને વધારે તો 2 વર્ષથી, પણ 3 થી 4 વર્ષથી પ્રોબ્લેમ છે. હળવું ખાઉં છું તોય મારે આયુર્વેદિક 3 વર્ષથી ચાલુ છે. અને દવા ખાવ છો તો કઈ ફેર પડે? પાચનની બધી દવા ખાઈ લીધી આયુર્વેદિક. અહીંયા પ્રેશર કરીએ તો આમ ફરી જવું, અહીંયા આમ દબાવીએ તો થાય, અહીંયા આમ દબાવીએ ત્યાં થાય. ચાલુ નહીં, પાછું ચાલુ નહીં ના. તો ઘણી વાર અડધો દિવસ ચાલુ રહે, ઘણી વાર બંધ થઈ જાય. પેટમાં ભરેલો હોય ને ત્યારે બહુ ભારે ભારે પેટમાં દુખે, આમ પેટમાં કરું તો થાય. ઉભા થાવ તો 1 મિનિટ, આમ પેટમાં દબાવું તો થાય માં. આ માતાજીને આપ જોઈ શકો છો ભયંકર ગેસ થાય છે. તો આપણે હવે તેનો ગેસ સારો કરીએ. અને આપ ક્યાંથી આવો માતાજી? હું આવું છું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં. ખાંભાથી આવે છે જેઓ, અને તેને હવે આપણે ગેસ મટાડશું. બરોબર ને માતાજી? હા. ઓકે, શરીર લૂઝ રાખજો. જો શરીર ઢીલું મૂકી ગયો. ઓકે, ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો છોડો. લૂઝ નહીં ગયો શરીર, લૂઝ નહીં. મારી બધી પણ ખુલી જવા. ઊંડો શ્વાસ લો, છોડો. તમે આવ્યા ત્યારે કેટલા આમ એક ધારો ગેસ નીકળતો હતો, ચાલુ જ હતો. હવે કેમ લાગ્યું ટ્રીટમેન્ટ કર્યા પછી? સારું છે, સારું છે. હવે આમ ગેસ જ્યારે નીકળતો તો હવે ઓછો થઈ ગયો કે? હા,
તમે દબાવો તો તોય નહીં નીકળે. જો હવે તમે જ્યારે આવ્યા ત્યારે હું દબાવતો હતો ત્યારે નીકળતો હતો. ત્યારે તો મોટે મોટેથી આવતો હતો. જોર જોરથી આવતો. તમે એટલું બધું દબાવો તોય નથી નીકળતો હવે. નથી. પાકું ને? હા. પ્રભુ તમે દબાવો તો એકવાર. તમે ગમે કાઈ ન થાય માને. હવે ગેસ નીકળે જ નહીં. તમે જો આ કેટલા વર્ષથી તકલીફ હતી? 3 વર્ષથી. વધારે એમ તો 5 વર્ષ. કેટલી દવા દીધી? 3 વર્ષથી હેરાન થઈ ગઈ દવા લઈ લે. હવે આ દવા વગર હો, દવા વગર ને માતાજી. હા. બરોબર ને? પાકું ને? હા. હવે અત્યારે કઈ થાય છે? નહીં. હવે તમને કઈ થાય છે? નથી થતું. પાકું ને? હા. પણ આ એક પ્રકાર આપણે ટ્રીટમેન્ટ કરી. હવે તમે અત્યારે કેટલી બધી ગોળીઓ ખાઈને આવ્યા હતા, તો એનથી આવી રીતે ફેર પડતો. આપણે આ દવા વગર કર્યું. એકચ્યુઅલી એની નાભી ચક્રનું સેટિંગ કર્યું, ઓલ બોડી સેટિંગ કર્યું આપણે. એટલે બધું જે છે તે પરિસ્થિતિમાં ગોઠવાઈ ગયું અને માતાજીને ઓકે. બરોબર ને? કઈ નથી થતું ને? ના ના. સરસ. તો તમે આ વિડીયો જોશે ને દર્શક મિત્રો જે છે એને તમે શું કહેવા માંગશો કે ભાઈ આ દવા ઇન્જેક્શન ઓપરેશન વાળી ટ્રીટમેન્ટ લેવાય કે? આ દવા વગર તમારે સારું કરવું હોય તો આ ટ્રીટમેન્ટ લેવાય. તમે દવા લઈ લઈને કંટાળ્યા હોય ને ત્યારે ઓપ્શન બેસ્ટ છે. સરસ. થેન્ક યુ માતાજી.